કેમ છો? મજામાં? હું છું વિવેક સર. આપણે આજે કેમેસ્ટ્રીની અંદર આગળ વધશું. હવે તમને ઘણા બધા ક્વેશ્ચન થતા હોય તો એનું આજે થોડું ગમતું ઘણા બધા ક્વેશ્ચન જે છે ને થોડું ઘણું સોલ્યુશન આની અંદરથી મળી જશે. બરોબર છે? હવે સમજો ખાસ શું કહેવા માંગુ છું કે ભાઈ તમને ઘણા બધાને પ્રોબ્લેમ એ થાય કે કોને ડી પ્લસ ગ્લુકોઝ કેવો, કોને ડી ગ્લુકોઝ કેવો, કોને ડી માઇનસ ગ્લુકોઝ કેવો, એના વિશેની ઘણા બધાને મનની અંદર પ્રોબ્લેમ થાય છે. તો એના વિશે આજે આપણે સોલ્યુશન કરી નાખીશું. બરોબર? તો જુઓ, એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ સમજો ખાસ જો જ્યારે પણ ડીએલ નો પ્રશ્ન થાય ને ત્યારે શું જોવાનું છે ને એકચ્યુઅલી યાદ રાખજો. ડી પ્લસ સમજો ખાસ હું શું બોલું છું. ડી ની વાત આવે ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એની જ્યારે વાત આવે ત્યારે શું જોવાનું છે સમજો ખાસ શું બોલું છું. ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ ની વાત આવે ત્યારે શું જોવાનું છે અને આલ્ફા સમજો ખાસ આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ ની વાત આવે જો ડી જ લાગ્યો ને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ ની જ્યારે વાત આવે ત્યારે શું જોવાનું છે તેનું આજના લેક્ચરમાં તમને ક્લિયરિફિકેશન મળશે. યાદ રાખજો ખાસ. તો સમજો મિત્રો શું થાય છે કે આ બધી એક કથા છે ને પોલારીમીટર ટ્યુબ પોલારીમીટર નામના સાધનની વડે માપવામાં આવશે. આ આખી કથા કેમાં છે? પોલારીમીટરનું જે સાધન આવે છે એની અંદરથી આ કથા થશે. બરોબર? તો જુઓ, એક વસ્તુ યાદ રાખજો કે પહેલા તો તમને ડી અને એલ શું છે એના વિશે સમજાવી દો. બરોબર છે? ડી અને એલ વિશે સમજાવવાની વાત આવે ત્યારે તમારે શું વિચારવાનું છે તેના વિશે આપણે આગળ વાત કરી. તો જ્યારે ડી અને એલ વિશે છોકરા વિચારવાની વાત આવે ને ત્યારે અહીંયા તમને સમજાવું. જો સમજી લેજો, ડી અને એલ ની વાત કરીએ છીએ તો આ CHO છે ને અહીંયા લખું છું. આ CHO બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. બરોબર છે? હવે જો 6 કાર્બન છે કે નહીં? 6 કાર્બન છે ને? 6 કાર્બન. ચાલો હજી થોડુંક મોટું કરી દઈએ તો તમને વધારે આઈડિયા આવે. બરોબર? જુઓ, CHO બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. બરોબર છે? તો છઠ્ઠા કાર્બન ઉપર શું આવશે? CH2OH. અહીંયા શું આવશે? OH OH H OH. સાચું? અહીંયા શું આવશે? H. અહીંયા શું આવશે? OH. અહીંયા શું આવશે? H અને અહીંયા આવશે H. હવે ક્લિયર કરજો. જુઓ, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ ની વાત કરું છું. બરોબર છે? ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ ની વાત કરું છું ત્યારે શું ફેરફાર થશે સમજો ખાસ. સમજાય છે ને? તો જુઓ, જોતા પહેલા એક વસ્તુ શીખી લ્યો. અહીંયા હું શીખવાવું છું તમને. શું કહેવાય કે પહેલા તો કિરાલ કાર્બન કોને કહેવાય? કિરાલ કાર્બન. શું? કિરાલ કાર્બન. કિરાલ કાર્બન નો મતલબ એવો થાય છોકરાઓ ખાસ યાદ રાખજો. કિરાલ કાર્બન વિશે આપણે વાત પણ કરી ગયા છીએ. ક્યાં? વિચાર કરો, ચેપ્ટર નંબર 10 માં હેલો આલ્કેન અને હેલો એરીન કર્યું હતું ત્યારે. તો જ્યારે કિરાલ કાર્બનનો મતલબ શું થાય છે કે કાર્બનની ચારે ચાર સંયોજકતા કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય તો તે કાર્બનને કેવો કાર્બન કહેવામાં આવે છે? કિરાલ કાર્બન કહેવામાં આવે છે. સાચી વાત છે? જેમ કે કિરાલ કાર્બનની વાત કરતા હોય તો અહીંયા આપણે કાર્બન રાખી દો, એક સંયોજકતા ફ્લોરિન રાખી દો, એક સંયોજકતા ક્લોરીન રાખી દો, એક સંયોજકતા બ્રોમિન રાખી દો અને એક સંયોજકતા આયોડિન રાખી દો. તો આ જે કાર્બન છે એની ચારે ચાર સંયોજકતા જુદી જુદી છે તો એનો મતલબ કે એને કિરાલ કાર્બન કહી શકાય. ક્લિયર થાય છે? તો અહીંયા યાદ રાખજો ખાસ કે આ જે કિરાલ કાર્બન છે, આ કાર્બન જે છે તે કિરાલ કાર્બન છે. તેમાં OH, તેમાં જો આ OH સમજો ખાસ, તેમાં જો આ OH કઈ સાઈડ છે? હાથ કેવો છે મારો? જમણો હાથ થાય છે ને? જમણી સાઈડ હોય. સમજો ખાસ, જો જમણી સાઈડ હોય તો એ ડી ગ્લુકોઝ કહેવાશે. કેવો? ડી ગ્લુકોઝ. જો ડી લખું છું હું અહીંયા, સમજો ખાસ. અત્યારે હજી હું શું લખું છું? ડી જ લખું છું, પ્લસ માઇનસ લખતો નથી. ડી ગ્લુકોઝ. સમજાણું? ડી ગ્લુકોઝ. અને જો અહીંયા અરીસો મૂકી દઉં છોકરાઓ, અરીસો મૂકી દઉં, સમજો ખાસ, તો આનું પ્રતિબિંબ અહીંયા પડશે કે નહીં પડે? કઈ રીતે પડશે? ચાલો લખો જોઈએ. જો સમજો ખાસ, આ જે છે CHO જે છે, CHO એમાં કઈ ફેરફાર પડશે? નહીં પડે ને? ચાલો 1 3 4 5 અને આ 6. છઠ્ઠાનો જે CH2OH છે એમાં કઈ ફેરફાર પડશે? તો કે કઈ ફેરફાર નહીં પડે. સમજો. હવે શું કરું છું ભાઈ?
આટલો જે OH OH નો ભાગ છે અહીંયા પ્રતિબિંબ પડશે કે નહીં? આ સાઈડ સમજાય છે કે નથી સમજાતું ભાઈ? આ OH કઈ સાઈડ આવશે? આ સાઈડ. આ સાઈડ. આ OH પણ આ સાઈડ આવશે અને આ OH પણ શું આવશે? આ સાઈડ આવશે. સમજાણું? આ H છે એ કઈ સાઈડ આવશે? દૂરની સાઈડ આવશે ને? H OH અહીંયા શું આવશે? H અને અહીંયા આવશે H. હવે સમજો ખાસ, જો ગ્લુકોઝ છે સમજો એ એકબીજાના સમઘટકો છે ને, સમજાય છે ને? હવે જો આ જે છે એ પ્રતિબિંબ મળ્યું છે એમાં જે OH છે એ કેવી સાઈડ છે ભાઈ? જમણી સાઈડ છે કે નહીં? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ છે ને, તો એને શું કહેશું આપણે? એલ ગ્લુકોઝ કહેશું. શું કહેશું? એલ. સમજો ખાસ, આજે ઘણા બધા ટોપિક જે છે એનું સોલ્યુશન થઈ જશે મગજમાં. જે ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવે છે ડી ને એલ ને સ્મોલ ડી ને સ્મોલ એલ ને પ્લસ ને માઇનસ ને શું છે આજે અહીંયા તમને સમજાઈ જશે. સમજાય છે? હવે સમજી લ્યો અહીંયા સુધીની વાત શું છે કે ભાઈ લેમ્પ છે, આ લેમ્પમાંથી પ્રકાશ આપાત થતો હશે, અહીંયા આવે છે બરોબર. અદ્રવીભૂત પ્રકાશ અહીંયા આવશે બધી જગ્યાએ. સમજાય છે? હવે સમજો કે આ જે ભાગ છે ધ્રુવકમાંથી પસાર થઈ અને આ સાઈડ આવશે. ક્યાં આવશે? અહીંયા આવશે. હવે અહીંયાથી કોઈ પણ એક કિરણ, સમજો ખાસ, કોઈ પણ એક કિરણ જ્યાં નળી છે, પોલારીમીટર ટ્યુબની અંદર એક નળી આવે, એ નળીની અંદર જશે ત્યારે સમજો હવે અહીંથી આખો ખેલ ચાલુ થશે. અહીંયાથી સમજાય છે ને? આ લેન્થ, નળીની લંબાઈ સમજાય છે ને? હવે સમજો કે જો અહીંયા પહોંચો, અહીંયા પહોંચી ગયા. હવે જો અહીંયાથી અહીંયા વચ્ચે આવું એક મિડલમાં લાઈન કરી દઉં છું બે સાઈડ સમજવા માટે, બરોબર છે? અહીંયા બે સાઈડ ડોટ કરી દઉં. હવે જો અહીંથી જે પ્રકાશ આપાત થાય છે તેનું કોણાવર્તન યાદ રાખજો, તેનું કોણાવર્તન જો જમણી સાઈડ થાય છે, કઈ સાઈડ થાય છે? આ સાઈડ. એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થાય છે. શું થાય છે? ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આ સાઈડ થાય છે. સમજો ખાસ, કઈ રીતે મેં કીધું કે આ સાઈડ થાય છે. સમજાય છે ને? આ સાઈડ. જો આ સિમ્પલ લાઈન છે એમાંથી જે કોણાવર્તન છે એ કઈ સાઈડ થયું? આમ થયું. નો મતલબ શું થયો કે આ રીતે થયું ને? સમજાણું? તો ઘડિયાળના કાંટાની દિશામાં થયું કે નહીં? સમજાય છે ને? તો એને કહેવાશે દક્ષિણ ભ્રમણીય. શું કહેવાશે છોકરાઓ? દક્ષિણ ભ્રમણીય, જેને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. એના વડે? સ્મોલ ડી. અથવા તો તેને પ્લસ વડે પણ દર્શાવવામાં આવે છે. એના વડે દર્શાવવામાં આવે છે? પ્લસ વડે દર્શાવવામાં આવે છે. ચાલો સમજાય છે અહીંયા સુધી? શું કીધું કે અહીંયાથી પ્રકાશ આપાત થાય છે, મોનોક્રોમેટિક લેમ્પ છે, એમાંથી પ્રકાશ અદ્રવીભૂત પ્રકાશ પાસ થાય છે, ધ્રુવકમાંથી પસાર થઈને ધ્રુવીભૂત પ્રકાશમાંથી આગળ સેમ્પલ નળીમાં જાય છે. દક્ષિણ ભ્રમણીય એટલે કે જો ઘડિયાળના કાંટાની દિશામાં જાય છે તો દક્ષિણ ભ્રમણીય, તેને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. સમજો ખાસ. અને તેને અથવા તો શું કહેવાશે? પ્લસ વડે દર્શાવવામાં આવે છે. હવે જો પોઈન્ટ નંબર 2, અહીંથી જે પ્રકાશ આપાત થાય છે સેમ ટુ સેમ કન્ડિશન હવે અહીંયા વિચારીએ, આના માટે વિચારો તો શું કહેવાશે? સમજો ખાસ. આના માટે વિચારો છો, આમના માટે. અને જો જે ધ્રુવીભૂત પ્રકાશ જે છે યાદ રાખજો કે જે પ્રકાશ છે તે આ રીતે આવે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. શું? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવે છે તો શું થશે? સમજો ખાસ. તો એને વામ ભ્રમણીય કહેવાશે. શું કહેવાશે? વામ ભ્રમણીય. તેને સ્મોલ એલ વડે દર્શાવવામાં આવે છે અથવા તો માઇનસ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો અહીંયા આ જે છે તે શું દર્શાવે છે? આલ્ફા. શું? આની જે સાઇન છે તે આલ્ફા. કેવી? આલ્ફા. ચાલો સમજાય છે ને? ઘણી બધી બુકમાં થીટા પણ દર્શાવેલી હશે. સમજો આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. એટલે હવે તમને ખબર પડે કે સપોઝ કે સમજો આ જે સેમ્પલ જે છે, સેમ્પલ જે ડી ગ્લુકોઝ, શું કહું છું? ડી ગ્લુકોઝનું ભરેલ છે. સમજો ખાસ, આ જે સેમ્પલ જે છે તે ડી ગ્લુકોઝનું ભરેલ છે. હવે ડી ગ્લુકોઝ સમજો, ડી ગ્લુકોઝની અંદર જો તે દક્ષિણ ભ્રમણીય આપે છે કે વામ ભ્રમણીય આપે છે તે આપણને ખબર નથી, પણ આપણે પોલારીમીટર નામનું જે સાધન છે એની અંદર સેમ્પલ એડ કરી અને જો આ પ્રક્રિયા કરવામાં આવશે
તો આપણને ખબર પડશે કે દક્ષિણ ભ્રમણીય છે, એટલે કે એને ડી વડે દર્શાવવામાં આવે છે. પણ કેવો ડી? સ્મોલ ડી. એટલે યાદ રાખજો, સમજજો ખાસ, કેપિટલ ડી અને એલ ડી એકબીજાના કેવા છે? સમઘટકો છે. સમજો, એકબીજાના સમઘટકો, જો પ્રતિબિંબીઓ થયા ને, એકબીજાના સમઘટકો છે. પરંતુ શું બોલું છું? પરંતુ કેપિટલ ડી, સ્મોલ એલ અને સ્મોલ ડી અને સ્મોલ એલ ઈ બેને એકબીજા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. કોઈ જ પ્રકારનો સંબંધ છે નહીં. યાદ રાખજો. શું કહું છું? કેપિટલ ડી, કેપિટલ એલ અને સ્મોલ ડી અને સ્મોલ એલ એકબીજા સાથે કોઈ સંબંધ નથી. આ બે એક સાઈડ રાખશું, આ બે એક સાઈડ રાખશું. આ અને આ બેને એકબીજા સાથે કોઈ જ સંબંધ છે નહીં. ચાલો, અહીંયા સુધી તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે, આશા રાખું છું. બરોબર. ત્યાર પછી આની અંદર શું આવશે? એક વસ્તુ યાદ રાખો કે કિરાલ કાર્બનની જે વાત કરી હતી, બરોબર, એમાં OH જમણી સાઈડ છે, ડી OH ડાબી સાઈડ છે, એલ. એ રીતે યાદ રાખજો. બરોબર છે. યાદ રાખજો. શું? અવકાશની અંદર વાત છે, અવકાશીય બંધારણની વાત કરું છું. ક્લિયર થાય છે? દક્ષિણ ભ્રમણી અને વામ. સમજાઈ ગયું? એકદમ પરફેક્ટ. કંઈ ઘટતું હોય તો બોલો. ચાલો, ઝડપથી જોઈ લ્યો અને બોલો. ચાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે તમામ વસ્તુ છે, આ જે ડી વિન્યાસ ધરાવે છે, તે ડી વિન્યાસ અને એલ વિન્યાસ યાદ રાખજો. ડી વિન્યાસ અને એલ વિન્યાસ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. સમજાય છે ને? ડી વિન્યાસ અને એલ વિન્યાસ બે એકબીજાના શું છે? પ્રતિબિંબ સમઘટકો છે. જ્યારે સ્મોલ ડી એટલે કે જે આ દક્ષિણ દિશામાં જે દક્ષિણ ભ્રમણીય થાય છે, બરોબર છે, તે સ્મોલ ડી અને વામ ભ્રમણી એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જે થાય છે, એટલે કે એલ માઇનસ સાઇન વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. આ પણ એકબીજાના કેવા છે? પ્રતિબિંબ સમઘટકો છે. યાદ રાખજો, ભૂલ કરતા નહીં. જે કોણાવર્તન જે આલ્ફા છે એના ઉપર આખી વાત યાદ રાખવામાં આવેલી હોય છે. એમિલ ફિશર નામનો જે વૈજ્ઞાનિક છે, યાદ રાખજો, એમિલ ફિશર. શું? એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આખી માહિતી આપેલ છે. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે, એમિલ ફિશર જે વૈજ્ઞાનિક છે, તેણે આખી વાત કરેલ છે. અને 1888 થી 1891 છોકરાઓ, 1888 થી 1891 આ 4 વર્ષની અંદર જ આલ્ડો પેન્ટોઝ અને આલ્ડો એક્ઝોઝ, બરોબર છે, આમની વિશેના જે પ્રક્ષેપ સૂત્ર છે તેના વિશેની તેને માહિતી મેળવી અને 1902 ની અંદર 1902 માં તેમને નોબેલ પારિતોષિક પણ મેળવવામાં આવેલ છે. નોબેલ પારિતોષિક જે કહેવાય છે તે પણ આપવામાં આવેલું છે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? જે કોઈ પણ પ્રશ્ન હોય, ન સમજાણું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. મને વોટ્સઅપની અંદર મેસેજ કરી દેજો, હું તમને એકદમ ક્લિયર કટ ટુ કટ સમજાવીશ. પણ કન્ફ્યુઝન મગજની અંદર ઉત્પન્ન થવું ન જોઈએ, યાદ રાખજો. ચલો, સમજાય છે એકદમ વસ્તુ? હવે સમજી લ્યો કે આ બધી વસ્તુ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો સેમ્પલ નળીની લંબાઈ યાદ રાખજો. શું? અહીંયા પેલો પોઈન્ટ લખું છું, સેમ્પલ નળીની લંબાઈ ડેસીમીટરમાં. કેમાં? એકમ સમજો ખાસ, ડેસીમીટર. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય છોકરા. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થશે. યાદ રાખજો, 10 સેન્ટીમીટર બરાબર કેટલું થશે? 1 ડેસીમીટર થશે. ત્યારબાદ આવશે તાપમાન. શું આવશે? તાપમાન. કેટલું તાપમાન લીધેલું છે તે ટેમ્પરેચર. સમજાય છે ને? ત્યાર પછી આવશે કે આ જે નળીની અંદર જે કોઈ પણ સેમ્પલ ભરેલું છે, સેમ્પલ તેની કોઈ સાંદ્રતા હશે ને. અને નળીની અંદર જે દ્રાવણ ભરેલું છે, નળીમાં ભરેલ દ્રાવણની સાંદ્રતા
सांद्रता એટલે કે કોન્સન્ટ્રેશન સમજાય છે ને કોન્સન્ટ્રેશન પર આધાર રાખે છે અને આ જે તરંગ લંબાઈ સમજાય છે ને આ જે આલ્ફા જે મળશે કોણાવર્તન મળશે તરંગ લંબાઈ કેના વડે તરંગ લંબાઈ લેમ્બડા આના પર આધાર રાખે છે આ 4 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ હોવા જોઈએ છોકરાઓ આની પરના થોડા એવા દાખલા આવે છે જે આપણે આવતા લેક્ચરની અંદર સોલ્વ કરશું બરોબર છે આ દાખલા આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરશું ખાસ યાદ રાખવાનું છે કે 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર થાય તો યાદ હોવું જોઈએ ચાલો ક્લિયર થાય છે આખી વસ્તુ તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે જ્યારે દાખલા આવશે ત્યારે આના ઉપર આગળ વાત કરીશું બરોબર હવે છોકરાઓ તમને જે બીજો ક્વેશ્ચન થાય છે આ ક્વેશ્ચન તો હું આશા રાખું છું કે ડી વિન્યાસ અને એલ વિન્યાસ વાળો જે ક્વેશ્ચન છે તે તમને સોલ્વ થઈ ગયો હશે ડી વિન્યાસ એલ વિન્યાસ બરોબર છે શું જમણી સાઈડ શું ડાબી સાઈડ એ તમને હવે ખબર પડતી હોવી જોઈએ ગ્લુકોઝ જે છે ગ્લુકોઝના બંધારણમાં જો OH જે છે કેવી સાઈડ હોય જમણી સાઈડ હોય તો ડી વિન્યાસ અને જો OH છે તે કેવી સાઈડ હોય આ સાઈડ એટલે કે ડાબી સાઈડ હોય તો એલ વિન્યાસ બરોબર એકબીજાના કેવા છે પ્રતિબિંબ સમઘટકો છે યાદ રાખજો ભૂલ થવી જોઈએ નહીં અને નંબર 2 ની વાત કરતા હોય તો આ દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયની જે વાત કરીએ છીએ તે પણ તમને ખબર પડતી હોવી જોઈએ ચાલો છોકરાઓ મસ્ત આ ટોપિક છે આખો ટોપિક છે તો તમને ખબર પડી ગયો હોવો જોઈએ હવે આપણે નંબર 2 એટલે કે બીજો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ કે જેમાં ઘણા બધા એવા ગ્રુપ હવે તમને જો એક ઘણો બધો એવો હું તમને થોડુંક કંઈક કહેવા માંગુ છું તમે સાંભળો શું કહું છું કે ઘણી બધી વખત શું થતું હોય છે કે સિમ્પલ આલ્ડીહાઇડ હોય સિમ્પલ આલ્ડીહાઇડ બરોબર છે તે અમુક રાસાયણિક પ્રક્રિયા આપે છે સિમ્પલ આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપશે પરંતુ થશે શું સિમ્પલ આલ્ડીહાઇડ છે અમુક રાસાયણિક પ્રક્રિયા આપશે ચાલો ભાઈ આપે છે 100% ની વાત છે ઓકે ડન પરંતુ ગ્લુકોઝની અંદર જે કાર્બોનિલ ગ્રુપ છે સમજાય છે ને આ જે ગ્લુકોઝ છે એમાં જે આલ્ડીહાઇડ આપેલું છે તે આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપતો નથી તો એનું કારણ શું હોઈ શકે ભાઈ એની વિશે આપણે હવે આગળ વાત કરીએ ચાલો જોવો જઈએ ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્લુકોઝનું બંધારણ જે છે તે સમજો ખાસ ગ્લુકોઝનું બંધારણ અમુક રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે સમજાય છે ને ગ્લુકોઝનું બંધારણ છે એમાં જે આલ્ડીહાઇડ ગ્રુપ રહેલું છે બરોબર તે આલ્ડીહાઇડ સમૂહ જે છે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે સમજો ખાસ ત્યારે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ નથી આપતું પણ તે માત્ર ખાલી આલ્ડીહાઇડ હોય તો તે આપે છે એટલે શું કહેવા માંગે છે સમજીએ ખાસ આપણી પાસે હું એ તમને 2 વસ્તુ લખી આપું છું આપણે જે ગ્લુકોઝનું બંધારણ દોરીએ સમજાય કે નથી સમજાતું આ જે ગ્લુકોઝનું બંધારણ દોરું છું તેમાં જે આલ્ડીહાઇડ સમૂહ આવેલો છે તે આલ્ડીહાઇડ જે છે ગ્લુકોઝના બંધારણમાં જે આલ્ડીહાઇડ આવેલો છે તે આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપે છે સમજાય છે ને શું બોલું છું ના ભાઈ કંઈ ખબર પડતી નથી એવું કહેવાનો મતલબ છે ને કાંઈ વાંધો નહીં ચાલો આ છે આપણો શું છે ડી પ્લસ ગ્લુકોઝ છે છોકરાઓ ડી પ્લસ ગ્લુકોઝ છે સમજો પ્લસ એટલે શું થયું એ ખબર પડી ને દક્ષિણ ભ્રમણીય થયું ને અને આ ડી શું છે આ છે અને આ ડી શું છે ઓલું દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય સમજાણું ને હવે ચાલો હવે સમજીએ કે જે આલ્ડીહાઇડ છે જે આલ્ડીહાઇડ તે આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપશે એટલે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપશે ત્યારે અમુક રાસાયણિક પ્રક્રિયા નહીં આપે પણ સિમ્પલ આલ્ડીહાઇડ એટલે કે સપોઝ કે આવું ધારી લઈએ આપણે CH3CHO છે આ આલ્ડીહાઇડ અમુક રાસાયણિક પ્રક્રિયા આપતું હોય છે ને તો આ નહીં આપતું સમજાણું આ પ્રક્રિયા આપતો હશે તો આ નહીં આપતો હોય અને આ આપતો હશે તો આ આપતો નહીં હોય તેની વાત કરવાની છે ચાલો સમજાણું જો આ જે ગ્લુકોઝ છે આ ગ્લુકોઝનું બંધારણ તે સિમ્પલ NaH સોડિયમ બાયસલ્ફેટ છે જે સોડિયમ બાયસલ્ફેટ તેની સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજો ખાસ તેની સાથેની રાસાયણિક પ્રક્રિયા આપતું
સમજાણું? રાસાયણિક પ્રક્રિયા જે છે તે આપતો નથી, પરંતુ સિમ્પલ આલ્ડીહાઇડ એટલે કે સાદું આલ્ડીહાઇડ, સમજાય છે ને? સાદું આલ્ડીહાઇડ એટલે કે સિમ્પલ CH3CHO છે, બરોબર છે, તે NaHSO3 સાથે રાસાયણિક પ્રક્રિયા જે છે તે શું કરતો હશે? આપતો હશે. આ રાસાયણિક પ્રક્રિયા આપણે શીખશું. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ નામનું જે ચેપ્ટર છે એમાં આલ્ડીહાઇડની જે રાસાયણિક પ્રક્રિયાઓ આવે છે એની અંદર આ પ્રક્રિયા આપણે શીખશું. સમજાય છે? હવે સમજો કે આ રાસાયણિક પ્રક્રિયા જે છે આ NaHSO3 સાથે આપતું નથી, પણ આ આપે છે. સમજાણું ને મારો કહેવાનો મતલબ? પછી બીજી એવી રાસાયણિક પ્રક્રિયાઓ સમજો ખાસ. બીજી એવી એક વાત કરતા હોય તો જે બીજી વાત છે એની અંદર શું થશે કે ભાઈ આલ્ડીહાઇડ છે ને, સિમ્પલ આલ્ડીહાઇડ, સમજો, સિમ્પલ આલ્ડીહાઇડ બે રાસાયણિક પ્રક્રિયા આપે છે. શું આપે છે ને શું નથી આપતો એ સમજો. શું કહેવા માંગુ છું કે જે સિમ્પલ આલ્ડીહાઇડ તે ટોલેન્સ પ્રક્રિયક, શું બોલું છું? ટોલેન્સ પ્રક્રિયક અને થેલિંગ દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને જાંબલી રંગ, કેવો? જાંબલી રંગ આપે છે. સમજાય છે ને? જ્યારે ગ્લુકોઝ પણ થેલિંગ કસોટી અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે. સમજો ખાસ, જ્યારે ગ્લુકોઝ થેલિંગ કસોટી અને ટોલેન્સ પ્રક્રિયક સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે, પણ સ્કીપ રિએજન્ટ, શું? સ્કીપ રિએજન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા આપતું નથી. ચાલો ફરીવાર બોલું છું, આખી વાત સમજો. સિમ્પલ આલ્ડીહાઇડ જે છે, સિમ્પલ આલ્ડીહાઇડ તે ટોલેન્સ પ્રક્રિયક અને થેલિંગ દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે અને સ્કીપના રિએજન્ટ સાથે તે જાંબલી રંગ આપે છે. શું આપે છે? જાંબલી રંગ આપે છે. પરંતુ ગ્લુકોઝ શું થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે. ટોલેન્સ પ્રક્રિયક અને થેલિંગ દ્રાવણ સાથે પ્રક્રિયા આપે છે, પરંતુ સ્કીપના રિએજન્ટ સાથે તે જાંબલી રંગ આપતું નથી. એનો મતલબ કે તે પ્રક્રિયા કરતું નથી. ચાલો આખી વાત સમજાઈ ગઈ કે નથી સમજાણી? ફરીવાર હજી એક વખત રિપીટ કરું. શું બોલું છું સમજો. સિમ્પલ આલ્ડીહાઇડ થેલિંગ દ્રાવણ અને શું બોલું છું? સિમ્પલ આલ્ડીહાઇડ થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે. તે સ્કીપના રિએજન્ટ સાથે જાંબલી રંગ આપે છે. સમજાઈ ગયું? પરંતુ ગ્લુકોઝ થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે છે, પરંતુ સ્કીપના રિએજન્ટ સાથે પ્રક્રિયા આપતું નથી. સમજાઈ ગઈ અહીંયા સુધીની વાત? આ વાત 1 નંબરની. 2 નંબરની વાત સમજાઈ ગઈ. હવે 3 નંબરની વાત શું કહે છે? ચલો એ લખી જ આપો એટલે તમને પ્રોબ્લેમ ન થાય. શું લખશું કે ભાઈ સિમ્પલ આલ્ડીહાઇડ જે છે, આલ્ડીહાઇડ થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે. તે સ્કીપ ના રિએજન્ટ સાથે જાંબલી રંગ, કેવો? જાંબલી રંગ આપે છે. આ પોઈન્ટ સમજાણો? હવે બીજા પોઈન્ટની અંદર શું કહેશે ભાઈ? તો કે બીજા પોઈન્ટની અંદર એમ કહેશે, ખાસ યાદ રાખજો કે આલ્ડીહાઇડ જે છે તે આપે. ચાલો અહીંયા સુધીનું સમજાઈ ગયું. ગ્લુકોઝ જે છે ને, ગ્લુકોઝ જે છે એમાં શું પ્રોબ્લેમ થાય છે કે તે થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે તો રાસાયણિક પ્રક્રિયા આપશે. તે ગ્લુકોઝ થેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે શું
પ્રક્રિયક સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે. સમજાણું? ગ્લુકોઝ ફેલિંગ દ્રાવણ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે રાસાયણિક પ્રક્રિયા આપે છે, પરંતુ સ્કિફના રિએજન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા તો નથી. ચાલો સમજાણું અહીંયા સુધીની વાત? રેડી? આ પોઈન્ટ 1 નંબર સમજાઈ ગયો રાસાયણિક પ્રક્રિયા વાળો. આ પોઈન્ટ નંબર 2 અને ત્રીજો પોઈન્ટ શું કહે છે સમજો. ત્રીજો પોઈન્ટ જે છે, ત્રીજો પોઈન્ટ એમ કહે છે મિત્રો કે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ સિમ્પલ આલ્ડીહાઇડ, તેમાં કોઈ પરિભ્રમણ કે કોણાવર્તન તેમાં આવતું નથી. એટલે કે મ્યુટા રોટેશન શું થાય છે? આલ્ડીહાઇડમાં મ્યુટા રોટેશન બરોબર છે. મ્યુટા રોટેશન એટલે કે પરિભ્રમણ જે છે, બરોબર છે, સમજાય છે ને? ડી અને એલ, સ્મોલ ડી અને એલ સ્મોલ એલ, બરોબર છે, પ્લસ માઇનસ જે છે તે આપતું નથી. પણ ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝ સમજાય છે ને, તે મ્યુટા રોટેશન આપે છે. અહીંયા સુધીની વાત છે વિદ્યાર્થી મિત્રો. આજનો લેક્ચર જે છે તે આપણે અહીંયા પૂરો કરીએ, બરોબર છે. આશા રાખું છું કે તમને બધી જ વસ્તુ સમજાઈ ગયું છે, અને જો નથી સમજાતું તો તમે વોટ્સઅપની અંદર મેસેજ કરી અને બધી જ વસ્તુ પૂછી શકો છો. કટ ટુ કટ હું તમને આન્સર આપીશ. ચાલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ, બરોબર છે.